નમસ્કાર મિત્રો, હોમ ડિઝાઇનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરીવાર એક વિડીયોની દૃષ્ટિથી આપણે એક શોર્ટ વિડીયો બનાવવાનો છે અને આજનો આપણો ટોપિક છે સિક્વન્સનો. ઘણા લોકોને કન્ફ્યુઝન આવતું હોય છે કે સિક્વન્સ કઈ રીતે મૂકવાની, કઈ રીતે સિક્વન્સ પાડવાની, ક્યુથી આપણે લાઇનિંગમાં એકસાથે સિક્વન્સ મૂકીએ છીએ કઈ રીતે મૂકવાની, એ બધા કન્ફ્યુઝન આવતા હોય છે. તો એનું સોલ્યુશન આપણે આ વિડીયોની દૃષ્ટિથી આજે લાવીશું. તો આજે આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ મારી પાસે એક ડિઝાઇન છે જે આપણે લાઇનિંગો કરેલી ડિઝાઇન છે. ડિઝાઇન ઓપન કરું છું. આ ડિઝાઇન આપણે ઓપન કરી છે. આમાં આપણે પહેલા સૌપ્રથમ શું કરીશું, આમાં આપણે સિક્વન મૂકવાની છે. 3 mm ની સિક્વન આપણે મૂકવાની છે. 3 mm ની સિક્વન આપણે મૂકવાની છે, પણ કઈ રીતે મૂકશું? તો કે પહેલા આપણે ક્યુ થી એક સાથે કઈ રીતે મુકાય છે, એક સાથે બધી એક સિંગલ આખી લાઈનમાં કઈ રીતે મુકાય એ જોઈશું આપણે. એના પછીના સ્ટેપમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સિક્વન કેમ મુકાય એ બી જોઈશું આપણે. અને એના પછીના સ્ટેપમાં આપણે મેન્યુઅલી સિક્વન એક કઈ રીતે મુકાય છે એ બી જોઈશું. તો સૌપ્રથમ પહેલા આપણે સિંગલ નીડલની ડિઝાઇન આપણી પાસે છે. આમાં આપણે સિક્વન મૂકવી છે. બધા રનમાં આપણે સિક્વન મૂકવાની છે. તો આ રન ડિઝાઇનમાં આપણી પાસે પહેલા તો સૌપ્રથમ આપણે એ જોવાનું રહ્યું કે જે સિંગલ નીડલ છે આપણી પાસે, જે એમાં આખી નીડલમાં આપણે સિક્વન ઓન હોવી જરૂરી છે. બરોબર? તો આપણી પાસે આ જે છે હું પહેલા આખાને સિલેક્ટ કરી લઉં છું. હવે આપણે સિક્વનનો ઓપ્શન છે અહીંયા આપણે જુઓ, અહીંયા આપણે સિક્વન નન લખીને આવ્યું છે, એટલે કોઈ બી રનમાં સિક્વન ઓન નથી આપણે. તો આપણે સિક્વન પહેલા શું કરીશું, ત્યાંથી ઓન કરીશું. આપણે 3 mm ની સિક્વન રાખવી છે, તો 3 mm ની સિક્વન હું ઓન કરી દઉં છું. બરોબર? હવે આખા રનમાં આપણે સિક્વન ઓન થઈ ગઈ છે. હવે શું કરશું આપણે સ્ટેપ બાય સ્ટેપ નીચેથી ચાલો હાલ આંકોનો શરૂ કરી દો. આપણે ઈ દબીને મેં મશીન લઈ લીધું છે. તો પહેલા પોઈન્ટ આપણે મશીન લેવાનું છે. હવે આપણે પહેલા આ સ્ટેપમાં આપણે જોઈશું કે એક સાથે રનમાં સિક્વન કઈ રીતે મુકાઈ જાય છે. બરોબર? તો આપણે જે સ્ટેજ ઉપર મશીન જે જગ્યાએ ત્યાંથી આપણે ઈ દબીને એકવાર ક્યુ લેવાનું છે. એના પછી કંટ્રોલ ટી બટન દબાવશો અને એના પછી એક્સેપ્ટ બટન લઈશું આપણે. એટલે આખા રનમાં સિક્વન એક સાથે આવી ગઈ. તમે નીચે જોઈ શકો છો, નીચેથી લઈને ઉપર સુધી. બરોબર? આપણે ફરી વાર કરીએ કઈ રીતનું છે. પહેલા પોઈન્ટે સિક્વન લેવાની છે, ઈ દબાવવાનો છે, ક્યુ દબાવવાનો છે અને કંટ્રોલ ટી કરીને આપણે એસ્કેપ દબાવવાનું, સ્પેસ બટન. એટલે આખામાં આપણે સિક્વન આવી ગઈ. બરોબર? ત્યાંથી આપણે બીજા રનમાં જવું છે. તો બીજા રનમાં ફરી વાર ઈ દબાવવાનો. ક્યુ આપણે આગળ એકવાર પ્રેસ કરેલો હતો, એટલે હવે આ વખતે ક્યુ પ્રેસ કરવાની જરૂર નથી. ઈ દબીને સીધો કંટ્રોલ ટી કરશો અને સ્પેસ આપશો એટલે તમારે સીધી સિક્વન પડી જશે. જો આખા રનમાં આપણે સિક્વન આવી ગઈ. સેમ પ્રોસેસ આપણે બાજુમાં કરશું. ઈ દબીને ક્યુ તો આપણે દબાવેલું છે, તો આગળ કંટ્રોલ ટી કરશું અને સ્પેસ દબાવશું એટલે ઈ રનમાં બી સિક્વન આવી ગઈ. બાજુમાં લઈ લીધું, ઈ દબીને કંટ્રોલ ટી સ્પેસ એટલે પાછી સિક્વન આવી ગઈ. હવે આ થયું આપણે એક સાથે સિક્વન મૂકવાની. ઈ આખી લાઈનમાં એક સાથે કઈ રીતે સિક્વન આવે ઈ. તો આપણે એક સિક્વન મૂકીએ છીએ, તો શું કરશું, તો આગતું જવાનું છે. આપણે મશીન આગળ લેતું જવાનું છે, એક્સ બટન આપણે દબાવતું જવાનું છે. આ રીતે આગળ મશીન હાલે છે, એક્સ બટન દબાવતું જવાનું. આ રીતે આપણે આખા રનમાં સિક્વન મૂકી દેવાની છે. સ્ટેપ બાય સ્ટેપ મૂકતા જાવ આગળ. આ રીતે સિક્વન મૂકવામાં થોડોક સમય આપણે લાગે છે એક સિક્વન મૂકવામાં. એટલે આની જગ્યાએ બેટર ઓપ્શન આપણે એ છે કે આપણે ઈ દબીને જે આપણે કંટ્રોલ ટી કરીને આપણે સ્પેસ દબાવીએ છીએ, એ બેટર ઓપ્શન આપણી પાસે વધે. આમાં તમારે થોડોક સમય વધુ લાગી શકે છે. આ રીતે તમારે એક સિક્વન મૂકી દીધી આપણે. આની કરતી બેટર ઓપ્શન આપણે જે છે ઈ દબીને કંટ્રોલ ટી કરીને સ્પેસ, એટલે તમારે સીધી આખા તમારે રનમાં સિક્વન મુકાય છે. તમે જોઈ શકો છો કેટલી સ્પીડથી મુકાય છે આપણે. બધામાં હું સ્ટેપ બાય સ્ટેપ એ રીતે મૂકી દઉં છું. અને આપણે કોપી બી કરી શકીએ છીએ, પણ આપણે પ્રેક્ટિસ માટે આપણે બધા સ્ટેપ બાય સ્ટેપ બધામાં મૂકીએ છીએ, એટલે આપણી પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ જાય શીખવા માટેની.
જો આપણે બધામાં સિક્વન્સ કમ્પ્લીટ કરી દીધી છે, પણ એક વસ્તુ ખાસ રાખવાની છે, છેલ્લા પોઈન્ટ આપણે સિક્વન્સ મૂકવાની નહીં બને ત્યાં સુધી. આ રીતે આપણે સિક્વન્સ આખા એમાં મૂકવાની આવશે. એક વસ્તુ ખાસ મેં તમને કીધું ધ્યાન રાખવાની, જે નીડલ છે એમાં આપણે સિક્વન્સ ઓન હોવી જરૂરી છે, તો સિક્વન્સ તમારે પડશે. ઘણી વાર લોકોને એવો પ્રશ્ન આવે છે કે હું આ રીતે મૂકું છું પણ સિક્વન્સ પડતી નથી. એનું કારણ એ હોઈ શકે કે સિક્વન્સ ઓન ના હોય. એટલે આપણે જે તે નીડલ જે છે સિક્વન્સ વાળી, એમાં સિક્વન્સ ઓન હોવી જરૂરી છે. હવે આ થઈ ગયું આપણે જે ઈ દબીને આપણે ક્યુ દબીને આપણે જે કરીએ છીએ એનાથી સિક્વન્સ થઈ, પ્લસ આપણે એકિંગ મેન્યુઅલ એક્સ થી મૂકી એ બી સિક્વન્સ થઈ જાય. આ બે સ્ટેપ એ થયા. હવે ત્રીજું સ્ટેપ આપણે એ લઈએ છીએ, મારે એક એક સિક્વન્સ મૂકવી છે મેન્યુઅલી, એક એક સિક્વન્સ ખાલી મૂકવી છે, એક લાઈનમાં એવું નથી કરવું મારે. તો એના માટે શું કરશું આપણે, કોઈ સિક્વન્સ મેન્યુઅલી આપણે લેવી હોય તો પહેલા તો અહીં બાજુમાં મેન્યુઅલ સિક્વન્સનો ઓપ્શન આપેલો છે અહીંયા. એ મેન્યુઅલ સિક્વન્સ ઓપ્શન સિલેક્ટ કરીને પેલો આપણે સ્ક્વેર પોઈન્ટ લેવાનો છે, ચોરસ પોઈન્ટ, અને આગળ જઈને આપણે રાઈટ પોઈન્ટ લેવાનો, પાછો અહીંયા ચોરસ પોઈન્ટ આપી દેવાનો. તો આ તમારી મેન્યુઅલી સિક્વન્સ થઈ જાય. ટાંકો થોડો નાનો રાખવાનો છે, કારણ કે સિક્વન્સ આપણે ખસીને સાઈડમાં ન નીકળી જાય. બરાબર. તો સેમ પ્રોસેસ આપણે આને કોપી કરીને તમે મૂકી શકો જ્યાં મૂકવી હોય ત્યાં તમારે. બરોબર. કદાચ તમારે આખી લાઈન તમારે કરવી હોય તો આપણે તમે કંટ્રોલ પકડીને સીધું આપણે લઈ શકો છો આ રીતે. ટૂંકમાં તમારે મેન્યુઅલી સિક્વન્સ એક એક આ રીતે મૂકવી હોય તો તમે એ રીતે લઈ શકો છો. મેન્યુઅલી ઓપ્શન તમારો એ રીતે આવે છે. બાકી ગમે એ વસ્તુ તમે બનાવો એમાં તમારે સિલેક્ટ કરો સિક્વન્સ તમારી ઓન હોવી એક વસ્તુ જરૂરી છે. કોઈ બી નીડલ બનાવવું એમાં તમારે સિક્વન્સ આપો, એમાં સિક્વન્સની નીડલમાં સિક્વન્સ ઓન હોવી જરૂરી છે. તો મિત્રો આજે આપણે આ રીતે 3 સ્ટેપ ક્લિયર કર્યા છે. આપણે પહેલા તો ઈ દબીને આપણે સ્પેસથી સિક્વન્સ મૂકતા શીખ્યા છીએ, એક્સ દબીને એક્સ થી આપણે જે મૂકતા શીખ્યા છીએ, અને એક એક સિંગલ મેન્યુઅલી આપણે સિક્વન્સ મૂકીએ છીએ. આઈ હોપ કે તમને બધું અન્ડરસ્ટેન્ડ થયું છે મેં જે તમને કીધું છે. આવા જ આપણે અવનવો વિડીયો આગળ આપણે બનાવવાના છે, અને અવનવો વિડીયો રોજે આપણે યુટ્યુબની આપણી પોતાની ચેનલમાં અપલોડ કરવાના છે આપણે. તો આજે જ અમારી ચેનલ જે હોમ ડિઝાઇનિંગ ક્લાસીસ છે એને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બેલનું બટન દબાવી દેજો, અને લાઇક કરજો અને શેર કરજો, તાકી તમને નત નવા વિડીયો, રોજના વિડીયો યુટ્યુબમાં તમને મળે અને તમને થોડું આમાંથી જાણવા મળે. ધન્યવાદ મિત્રો.